નમસ્કાર, હું છું બરખા. શું તમે જાણો છો ની સિરીઝમાં સ્વાગત છે આપનું. એલોવેરા એક આયુર્વેદિક છોડનું પાંદડું છે જેનો ઉપયોગ હજારો વર્ષોથી ઉપચાર માટે થતો આવ્યો છે. આ માત્ર સ્કિન માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે શરીરની ઘણી સમસ્યાઓના નિવારણ માટે કામ આવતું હોય છે. સાથે સાથે જ તેનાથી થનારા નુકસાન એટલે કે સાઇડ ઇફેક્ટ્સ પણ છે. એલોવેરામાં લેક્સેટિવ તત્વ હાજર રહેલું છે જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તે એલોવેરાની પત્તીના અંદરના લેયરમાં જોવા મળે છે. ત્યારે આપણે તેનું જ્યુસ અને જેલના રૂપે સેવન કરીએ છીએ ત્યારે તેમાં લેક્સેટિવ લેયર હાજર હોય છે, જેનાથી આપણને શરીરમાં સમસ્યા થઈ શકે છે. તો ચાલો જાણીએ એલોવેરાના સાઇડ ઇફેક્ટ્સ વિશે. ડિહાઇડ્રેશનની સમસ્યા. જો તમે સવારે ખાલી પેટે એલોવેરા જેલનું સેવન કરો છો અને વિચારી રહ્યા છો કે તમારું વજન ઓછું થઈ જશે, તો તમને જણાવી દઈએ કે આવું કરવાથી શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. નબળાઈ અનુભવી. એલોવેરાના જ્યુસનું સતત સેવન કરવાથી શરીરમાં પોટેશિયમની માત્રા વધી શકે છે, જેને કારણે અનિયમિત ધબકારા અને નબળાઈ આવી શકે છે. જો તમે પહેલાથી જ હૃદય સંબંધિત બીમારીઓના દર્દી છો, તો સારું રહેશે કે તમે તમારા ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો. સ્કિન એલર્જીની સમસ્યા. જો તમે તમારી સ્કિનની સમસ્યાને દૂર કરવા માટે એલોવેરા જેલનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છો, તો તે તમારી ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને લાલાશ લાવી શકે છે. જો આવું થઈ રહ્યું છે તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. કબજિયાત હોય ત્યારે એલોવેરાનું જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો પાચનને લઈને કોઈ ફરિયાદ આવે છે તો એલોવેરાના જ્યુસનું સેવન તરત બંધ કરી દેવું જોઈએ, કારણ કે આ જ્યુસમાં લેક્સેટિવ હોય છે, જે આંતરડામાં ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમની સમસ્યા ઊભી કરી શકે છે, જેના કારણે પેટમાં દુખાવો અને ઝાડા થઈ શકે છે. બ્લડ શુગર પર અસર. જો તમે ઘણા દિવસો સુધી એલોવેરાનું સતત સેવન કરો છો, તો તે તમારા બ્લડ પ્રેશરને અસર કરી શકે છે અને તમારું બીપી ઓછું થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન હાનિકારક. ગર્ભાવસ્થા દરમિયાન એલોવેરાનું સેવન ન કરવું જોઈએ. તેમાં હાજર લેક્ટેટિંગ પ્રોપર્ટી સગર્ભા સ્ત્રીઓ માટે હાનિકારક હોઈ શકે છે. તેના સેવનથી તેમનું ગર્ભાશય સંકુચિત થઈ શકે છે, જે બાળકના જન્મમાં સમસ્યા પેદા કરી શકે છે, જેનાથી કસુવાવડ પણ થઈ શકે છે. એલોવેરામાં એક એલોઇન રસાયણ હાજર હોય છે. તેના વિશે એક શોધમાં જાણવા મળ્યું કે તેનાથી ટ્યુમર થઈ શકે છે. એલોઇન એલોવેરાના પત્તામાં બહારની જગ્યા પર હોય છે. એલોવેરા પ્રોડક્ટને તૈયાર કરતા સમયે ચારકોલ ફિલ્ટર દ્વારા રસાયણને કાઢી નાખે છે. આ લેક્ટેસ રબર જેવું હોય છે અને તેના વપરાશથી પેટમાં દુખાવા જેવી સમસ્યા સર્જાય છે. તેનો લાંબા સમય સુધી વપરાશ કરવાથી કબજિયાત, ગુદામાં પરેશાની અને શરીરમાં પોટેશિયમની ઉણપ પણ સર્જાય છે. 12 વર્ષના બાળકને ક્યારેય પણ એલોવેરા ન આપવું જોઈએ, કારણ કે તેનાથી પેટમાં દુખાવાની સમસ્યા સર્જાઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ એલોવેરાનો જ્યુસ પીવો જોઈએ, કારણ કે તે બ્લડ શુગર ઓછું કરે છે. એલોવેરામાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, પોટેશિયમ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, તાંબુ અને જસત વગેરે ખનિજ તત્વો મળે છે. એલોવેરાના ફાયદા તો ઘણા બધા છે, પણ સાથે સાથે નુકસાન પણ છે. તો શું તમે જાણો છો ની સિરીઝમાં હાલ બસ આટલું. ફરીથી મળીશું બીજા નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.